हेलो फ्रेंड, आज हूँ बाळकोने मनपसंद एवा डोनेट बनावीश जेनी રીત एकदम सरल છે। ઈંડા અને ઈસ્ટ વગર પણ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આપણે બનાવીને તૈયાર કરીશું, તો નાના મોટા બધાને પસંદ આવશે। તો વિડિયોને લાસ્ટ સુધી જુઓ જેથી કરી તમને પૂરી માહિતી મળી રહે। હવે ડોનટ બનાવવા માટે 1 કપ આપણે મેંદો લઈશું। 1 કપની સામે આપણે અડધો કપ દળેલી ખાંડ લેવાની છે। આ પરફેક્ટ માપ છે, મીડિયમ ગળું થશે। તમને વધારે ગળ્યું પસંદ હોય તો થોડી વધારે લેવાની। ચપટીક આપણે મીઠું લેવાનું છે। 2 પિંચ આપણે ખાવાનો સોડા હોય તે લેવાનો છે, જેનાથી ડોનેટ જાળીદાર અને ક્રિસ્પી થશે। ત્યારબાદ મુઠિયા પડતું આપણે મોણ લેવાનું છે, જેનાથી ડોનેટ એકદમ સોફ્ટ બનશે। હજી જરૂર લાગશે તો પાછળથી એડ કરીશ। સરખું મિક્સ કરી લેવાનું। તો હજી મને થોડી જરૂર લાગે છે તો બાકીનું રહેલું તેલ આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે મુઠ્ઠિયું પડે એ રીતે આપણે રાખવાનું છે। તો કંઈક આ રીતે આપણે રાખીશું। હવે લોટ બાંધવા માટે મેં દહીં લીધું છે। દહીંની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો, પણ દહીંથી સરસ એવા સોફ્ટ આપણા ડોનેટ બનશે। જેમ જરૂર હોય એમ દહીં લેવાનું। તો આ રીતે દહીંથી આપણે લોટ બાંધવાનો છે। આમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો મને 3 ચમચીની જરૂર પડી હતી દહીંની અને લોટ બંધાઈ ગયો છે। લોટ કંઈક તમને અત્યારે આ રીતે સોફ્ટ લાગશે, પણ જેમ જેમ પડ્યો રહેશે ને એમ હાર્ડ થતો જશે। તો ઉપરથી લોટને આપણે તેલવાળા હાથ કરી અને દબાવીને અડધી કલાક ઢાંકીને રાખી દઈશું। અડધી કલાક પછી જોઈએ તો લોટ આપણો એકદમ સેટ થઈ ગયો છે, કંઈક આ રીતે। તો હવે ફરીથી તેલવાળા હાથ કરી 1 મિનિટ આપણે મસળી લેવાનો છે, જેથી સરસ એવા સોફ્ટ આપણે લોટ થઈ જશે। ત્યારબાદ હવે એક મોટો લુવો લઈ અને એક મોટો રોટલો આપણે વણવાનો છે। થોડો આપણે અટામણ માટે લોટની જરૂર પડશે, તો સૌપ્રથમ આપણે અટામણ લઈ અને આ રીતે રોટલાને વણી લેવાનું છે। હળવા હાથે આ રીતે રોટલાને આપણે વણી લેવાનો છે। તો રોટલાને કંઈક મીડિયમ એવો આપણે થીક રાખવાનો છે, નહીં જાડો નહીં પતલો, એ રીતે આપણે રાખીશું। પતલો રોટલો નહીં રાખવાનો તો આપણા ડોનટ સારા નહીં બને। તો કંઈક આ રીતે રોટલો બનીને તૈયાર છે અને હું તમને બતાવું તો આ રીતે આપણે જાડો એવો રોટલો રાખવાનો છે। હવે ડોનેટનો શેપ આપવા માટે ગ્લાસ કે કોઈપણ વાડકાની મદદથી તમે આ રીતે શેપ આપી શકો, પણ મેં એક ઢાંકણું લીધું છે, તેનાથી આ રીતે મેં બધા ડોનેટનો શેપ આપી દીધો છે। હવે વચ્ચેનો શેપ કાપવા માટે આપણે કોઈપણ ઢાંકણું નાનું હોય એનો ઉપયોગ કરી શકીએ, પણ મેં એક સોડાનું ઢાંકણું લીધું છે, તેનાથી આ રીતે આપણે શેપ આપી દેવાનો છે। હવે બધાને આ રીતે શેપ આપ્યા બાદ હવે બધાનો વધારાનો લોટ હોય તેના આપણે લઈ લેવાનો છે। હવે આપણે ફરીથી તેમનો રોટલો વણીશું અને ફરીથી ડોનેટ બનાવીશું। તો વધારાનો લોટ આપણે લઈ લીધા બાદ હવે આ બાજુ મેં તેલ પણ ગરમ રાખ્યું હતું। મીડિયમ એવું ગરમ તેલ હોય ત્યારે ડોનેટને આ રીતે પકડીને એડ કરવા, જેથી ડોનેટનો શેપ આવો જ રહે। હવે મીડિયમ ગેસે આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દેવાના છે। ગેસ આપણે મીડિયમ જ રાખવો, નહીં તો અંદરથી કાચા રહેશે, ઉપરથી લાલ થઈ જશે। તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। આ રીતે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે। તો ફ્રેન્ડ, તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો ગમે તો લાઇક તો કરી દો કમસે કમ। તમારા એક લાઇકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે। તો બસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું। તમને બતાવું તો કેટલું સરસ પડ બન્યું છે, એકદમ બજારમાં મળે ને એ રીતના પડ બનીને તૈયાર થયા છે બધા ડોનટમાં, જુઓ। તો બસ હવે નીચે ઉતારી લઈશું। આ રીતે બધા ડોનેટને આપણે તૈયાર કરી લઈશું। તો બધા ડોનેટ મેં આ રીતે બનાવી લીધા છે અને તોડીને બતાવું તો એકદમ સોફ્ટ અને ક્રન્ચી બન્યા છે, અંદરથી એકદમ પોચા, જેના દાંત ના હોય તે પણ ખાઈ શકે। બસ હવે ઉપરથી આપણે ચોકલેટનું પડ લગાવીશું, જેના માટે જે ડાર્ક ચોકલેટનું પેકેટ 500 ગ્રામનું આવે છે તેનો ઉપયોગ કર્યો છે। મેં 200 ગ્રામ લીધી છે। હવે આસાનીથી આ પીગળી જશે, બસ મીડિયમ ગેસે થોડી વારમાં જ પીગળી જશે। આને પીગળતા લગભગ 1 મિનિટ જેટલો સમય થશે અને સરસ એવી પીગળી જશે। ચોકલેટની જગ્યાએ વ્હાઇટ ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો, અથવા તમારે 500 ગ્રામનું પેકેટ ના લેવું હોય તો ડેરી મિલ્ક જે બજારમાં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો। તો બસ આ રીતે પીગળી ગઈ છે। ગેસ બંધ કરી હવે નીચે ઉતારી લઈશું। હવે ડોનેટ પણ ઠંડા થઈ ગયા છે અને હાથમાં ડોનેટ લઈ આ રીતે ચોકલેટમાં ડીપ કરી એક સાઈડ આપણે મૂકતું જવાનું છે। આ કામ માટે 2 વ્યક્તિ હોય તો કામ આસાન રહે છે, પણ વાંધો નહીં આવતો, એક વ્યક્તિ હોય તો થોડી વાર લાગે। ત્યારબાદ બધા ડોનેટને મેં આ રીતે ડીપ કરી દીધા હતા। આ પ્રોસેસમાં થોડી ઝડપ રાખવાની। ઉનાળો છે એટલે વાંધો નહીં, બાકી શિયાળો હોય તો આ ચોકલેટ છે તે જામતી જતી હોય છે। હવે બધા ડોનેટ મેં ચોકલેટમાં ડીપ કરી દીધા છે, તો ઉપરથી આપણે ડેકોરેશન કરીશું। 1 કપ મેંદામાંથી કેટલા બધા ડોનેટ તૈયાર થયા છે। બજારમાં આ ડોનેટ 50 રૂપિયાનું મળે છે। ત્યારબાદ ઉપર આપણે ટોપરાનું છીણ હોય તેને આપણે સ્પ્રિંકલ કરીશું। બધી અલગ અલગ રીતે તમને મનપસંદ હોય તેનાથી તમે સ્પ્રિંકલ કરી શકો છો। બજારમાં કેક સજાવવા માટે અલગ અલગ ચોકલેટી કલરફુલ સ્પ્રિંકલ મળે છે, તેનાથી આપણે પણ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે। અથવા તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય, કાજુ છે, બદામ છે અથવા અખરોટ છે, કોઈ પણ વસ્તુને તમે સ્પ્રિંકલ કરી શકો। તો
તો બસ હવે કાજુના કડકા છે તેનાથી આ રીતે હું ડેકોરેશન કરીશ. જે રીતે બાળકોને પસંદ હોય એ રીતે આપણે સ્પ્રિંકલ કરી દેવાનું. તો બસ તૈયાર છે આપણા ડોનેટ. ઘરમાં રહેલી વસ્તુઓમાંથી એકદમ આસાન રીત અને એકદમ ટેસ્ટી એવા ડોનેટ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો.